જાન્યુઆરીમાં લગ્ન પહેલા મંગેતર સાથે ઝઘડો થતા મહિલા ડોક્ટરે 9મા માળેથી લગાવી મોતની છલાંગ। જાન્યુઆરી માસમાં મંગેતર સાથે લગ્ન કરી તે પહેલા જ સુરતની મહિલા ડોક્ટરે 9મા માળેથી મોતની છલાંગ લગાવી। સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કેફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકાએ નીચે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ। આ મહિલા ડોક્ટરના 2 મહિના બાદ લગ્ન થવાના હતા। ડોક્ટર રાધિકા અવારનવાર મંગેતર સાથે આ ચાય પાર્ટનર કેફેમાં આવતી હતી અને તે જ કેફેમાંથી તેણે કૂદીને જીવન ટૂંકાવ્યું। પોલીસના કહેવા મુજબ બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો, જેથી કંટાળીને તબીબે આપઘાત કરી લીધો। બંને વોઇસ કોલ અને વિડીયો કોલ થકી નિયમિત વાતચીત કરતા હતા। આપઘાત પહેલા રાધિકા એકલી જ કેફે પર પહોંચી હતી અને ચા પણ પીધી હતી। એટલું જ નહીં, તેણે કેફેના કર્મચારીઓ સાથે પણ વાતચીત કરી હતી। ડોક્ટર રાધિકાના આપઘાતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન વોટ્સએપ પર થયેલા મેસેજનું રહસ્ય બહાર આવ્યું છે। રાધિકાએ મંગેતરને વોટ્સએપ પર મેસેજ કરી કહ્યું હતું કે નાની નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય। આપણા તો લગ્ન પછી પણ નાની નાની બાબતે ઝઘડા થશે તો પેરેન્ટ્સને થોડી ઇન્વોલ્વ કરવાના। આમ અચાનક જ માતા પિતા અને પોતાના ઉજ્જવળ કરિયરને બાજુએ મૂકીને તેણે આ અંતિમ પગલું કેમ ભરી લીધું એ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે।